નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે રામજીનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કુંભારવાડા વિસ્તારમાંથી રામજીની શોભાયાત્રા નીકળી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એડિશનલ પોલીસ કમિશનર સહિતનો સાથે શહેર પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓની ઉપસ્થિતિમાં અને વડોદરા પોલીસ વિભાગની અલગ અલગ જે ટીમો છે, પીસીબી હોય, ડીસીબી હોય, એસઓજી હોય, સાયબર ક્રાઇમ હોય, તમામ જે અલગ અલગ જે ટીમોના પોલીસ કર્મીઓ છે તેઓ ને સાથે રાખવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આજે રામજીની શોભાયાત્રા નીકળી છે। ત્યારે આજે વડોદરા શહેરના મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા કમિટીના જે ચેરમેન છે જાહિદ બાપુ, તેઓની સાથે ગુડ્ડુભાઈ અને તેઓની સાથે આગળ જે અડાણિયા પુલની પાસે મસ્તાન બાવા દરગાહ કમિટીના ભોલુ બાપુ અને તેઓની સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ જે છે ઝહીરભાઈ કુરેશી, તેઓ દ્વારા આજે રામજીની શોભાયાત્રા નીકળી છે। તેમાં જે તેઓના અગ્રણીઓ જે છે તેઓનું સ્વાગત ફૂલહાર પહેરાવીને કરવામાં આવ્યું છે। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વડોદરા શહેરના જે ચાર દરવાજા વિસ્તાર છે ત્યાંથી આ શોભાયાત્રા પસાર થઈ છે। કેમેરામેન અશફાક મલિક સાથે હું આદિલ પટેલ, ગુજરાત દર્શન, વડોદરા। હજી આજે રામજીની શોભાયાત્રા નીકળી છે, આપના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહેશો? વર્ષોની પરંપરા મુજબ પણ આજે યાકુતપુરા ખાતે વડોદરા શહેરમાં શ્રી રામજીની જે શોભાયાત્રા નીકળી છે એમાં મુસ્લિમ સમાજ તરફથી યાત્રામાં તમામ શ્રદ્ધાઓનું હૃદયપૂર્વક અમે સ્વાગત અને સન્માન કર્યું। આજે આપ જે જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ, એવું જ માહોલ સમગ્ર ભારત દેશમાં હર હંમેશ બન્યો રહે। આજે આ યાત્રામાં સૌ મુસ્લિમ સમાજના પણ આજે આ યાત્રામાં લોકો જોડાયા છે અને આજે અમે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે આવી જ રીતે હળીમળીને આગામી પર જે તહેવાર આવી રહ્યા છે એ તમામ બધા હળીમળીને ઉજવે એ હું બધા અમે દુઆ કરી છે અને હું યાત્રામાં આવનાર તમામ લોકોનું અમે ખૂબ ખૂબ સ્વાગત અને સન્માન કર્યું। ઝહીર ગનીભાઈ કુરેશી, પ્રદેશ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા। આજે વડોદરા શહેરમાં જે કુંભારવાડાથી વર્ષોથી રામનવમીની યાત્રા નીકળે છે, જે ફતેપુરા યાકુતપુરા થઈને એ પસાર થાય છે અને બહુ ખૂબ જ શાંતિથી આ યાત્રા નીકળે છે અને આ યાત્રાની અંદર અડાણિયા પુલ ફતેપુરા 4 રસ્તા પાસથી અને અહીંયા અડાણિયા પુલ યાકુતપુરા નાકા પર જે જાહિદ બાપુ, ઝહીરભાઈ કુરેશી, મસ્તાન બાવા દરગાહ કમિટીના લોકો ઉપસ્થિત રહે છે ઓર આગેવાનોનું સ્વાગત કરે છે અને ભાઈચારા કોમી એકતાના માહોલની અંદર અમારી સંસ્કારી નગરીમાં આવી રીતના આ યાત્રાની પસાર થાય છે। અને કોઈ પણ તહેવાર હોય હિન્દુ મુસ્લિમના, તો આ તો અમારા વર્ષોથી પૂર્વજોથી વડોદરા શહેરમાં થતા આવ્યા છે, જે ભાઈચારા કોમી એકતામાં થાય છે, એકબીજાના તહેવારોમાં પસાર થાય છે, તો આવી રીતના જ થવા જોઈએ। હાજી દસ્તગીર સાહેબ, ભોલુ બાપુ, મસ્તાન બાવાની દરગાહ, જૂની ઘડી। રામજીની શોભાયાત્રા નીકળી છે, આપના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહેશો? રામજીની શોભાયાત્રા નીકળી રહી છે અને દર વર્ષની જેમ આ વર્ષે બી અમે એમનું સ્વાગત કરી રહ્યા છીએ, આવકારીએ છીએ અને જ્યાં સુધી આ તહેવારો ચાલતા રહેશે અમે હશું ત્યાં સુધી આનું સ્વાગત કરતા રહીશું। કયા વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું છે? યાકુતપુરા નાકા ચાપરી દરવાજા પાસે। કેટલા વર્ષોથી કરો છો? હવે તો ગણવું મુશ્કેલ છે, જ્યારથી આ શોભાયાત્રા થઈ છે ત્યારથી ચાલુ છે। આપના પત્ર પણ મારવામાં આવ્યું, તેનું કારણ? એ તો હવે પ્રશાસન પોતાની લો એન્ડ ઓર્ડરમાં છે અને એનાથી કોઈને કંઈ વાંધો ન હોઈ શકે। આપનો પરિચય? જાહિદ હુસैन सैयद, जाहिद बापू। आज रामजी की शोभा यात्रा निकली, आपकी ओर से स्वागत किया गया है, क्या कहना चाहोगे? आज ये राम जी की शोभा यात्रा निकल रही है और हम पूरा शांति समिति का ग्रुप यहाँ बाजू सम्मान करने खड़े याकूतपुरे के नाके पे और शांतिपूर्वक यहाँ से निकले ये चाहते हैं कि अच्छा, कितने सालों से करते हो? ये जब से शोभा यात्रा का ये जो प्रशासन सब ने चालू किया है, जब से हम ये सम्मान करते आए हैं। आपका नाम? AM कादरी, गुड्डू भाई, शांति समिति आगे वाले।